જે લોકોને રસ ના પડતો હોય તે લોકોને અત્યારથી જ કહી દઉં કે રૂમમાં જતા રહો. બીજા લોકો જે ફરિયાદ કરે છે એ લોકોને ફરિયાદ સાંભળો અને એનો નિકાલ સાંભળો, તો બીજા ગ્રુપ આવતી વખત એ ભૂલ ના થાય તે કરી શકે કે ન કરી શકે એ તમારે ખાલી જોવાનું છે. વાતો કરવી હોય તો રૂમમાં જતા રહો, જેને જોડ કરવી હોય જો. અને નિસ્વા દોરોજ મારા ગ્રુપમાં આવીને જડ ગ્રુપમાં ધોરણ 8માં લેપટોપ ચાલુ કરે છે ને એનએમએસ નો વિડિયો રાકેશ ભાઈ એનું આપેલું છે પાછું આવતું રહેવાનું. હા મસ્તી કરે છે. મેં ધવલને કીધેલું હતું, પૂછ ધવલને. મારે મસ્તી કરો અને એવો જ ટીચર નો માનો તું બોલતો મસ્તી કર તું પેલા ની ચાલુ કરતો મને છોકરા ગાડી બેઠા છોકરીઓ પાછળ બેઠે છે. અગર દરરોજ છોકરા અલગ અને છોકરીઓ અલગ હોય છે. આજે રોજ અલગ જ હોય. છોકરા અને છોકરીઓ સેમ લાઈન ક્યારે બેઠા જળ ગ્રુપ છે, આમાંથી ગમે તે એકને પૂછી લો કે હું શું ફરિયાદ બોલી. મૈત્રી હું શું ફરિયાદ બોલી? ઊભી થઈને બોલ. કોણ વાતો કરતો હતો? એ 4 ને બહાર કાઢી નીકળી જાવ કહી દે ને. તમે બે બહાર નીકળી જાઓ. ગુંજન હવે પહેલેથી ફરિયાદ. તારીખ 7/3/2025 ના રોજ ધોરણ 6 માં અગ્નિ ગ્રુપ નો શિક્ષણ સચિવ ચાલુ તાસે કાકડી ખાતો હતો. અગ્નિ ગ્રુપ દરરોજ છે ને 10 મિનિટ બેલ લેટ પડતો હતો. તો આપણે જળ ગ્રુપ હા અમારી ભૂલ હતી, અમારે ટાઈમસર કામગીરી નથી થતી. 25/2/2025 10:35 થયેલી. દશામેને તનન ધવલને તું અગર એનએમએસ તમે બે પેપર સોલ્વ કરતા ને તનન ધવલને બેવને કીધેલું કે કામગીરી બાકી છે, પહેલા કરેલું પછી પેપર સોલ્વ કરો. તમે તો ઉભા નતા થયા, મેં કીધેલું તો ઉભા ના થયા. પછી છેલ્લા દશામેન છે ને ચિરાગના લઈને ગયેલા કામગીરી કરાવવા. હોવે એમ બીજા દિવસથી યાદ તારીખ 28/2/2025 ના રોજ ધવલે સુજરાકની આગળ એનું દફતર મૂકેલું. આવું ભાઈ આઈ લઈ ગયેલો. મને જે ધનુષાયન કીધું ને દફતર લઈ લે. ચિરાગનું દફતર છે ને 3 દિવસ અમારા ગ્રુપમાં હતું. પહેલા દિવસ મેં કીધેલું હવે નહીં મળ્યા, તો એના 2 દિવસ પછી એને મૂકેલું અને એ જ મૂકેલું. અને મેં તને કીધેલું તો આપણે છે વિડીયો એ તો લાઈન મેલી જતો રહ્યો. અને તે લીધું નતું અને તું ઉપરથી કોઈકના જોડેથી કાકડી લાઈન તાર દફતરમાં મૂકીને પછી તાર ગ્રુપમાં આવી ગયેલો. આ હું ને યુના જોડ્યા હતા પછી તારા રે પછી આપણે બે તું લઈ ગયો પણ આવી ગયેલો પછી અને તાર પછી હું મારા દફતર લઈ આવીને મેલી પછી કોઈ હીરે ગયા મારી ફરિયાદ અમાર ગ્રુપ છે ને આખા બધા છે ને મેદાનમાં બધું કચરો કરી નાખતીલા.
અહીંથી વાળીને કચરો પેલી બાજુ નાખો. કિરાક ઉભો થા. જોડતી બોલ. તારીખ નહીં ખબર તો ગાડી મેં વારવાનું નતું મેં પટ્ટા પધરી લાગતો ગાડી તો ધવાલન કે આ પટ્ટા કાઢીને તું પહેલા વારીને કર વારવાનું નતું ડબલ મહેનત કરાવતો ઈ ગાડી પહેલા જે પોણો પડેલો ને એ પટ્ટા નીચે પોણો હતો અને ઉપર પોણો હતો એ મેં એને કીધેલું કે કમ્પ્લીટ કરી લે નતો અને પછી એ અસભ્યતાની વાત કરી ને એના લીધે મેં એના 200 માઈનસ કરેલા છે ને તારે ખબર નહીં પણ હે ને કામગીરીનો બેલ પડી ગયો પણ દેશને ભૂલ આપણી મજરામ રમ કરતે મેં કીધું કે બેલ પડ્યો છે કામગીરીનો તો એને કીધું કે હું આવું છું મને ખબર છે પછી એને પછી હું બોલાવા ગયેલો તારે આવી. હવે આઈ ગઈ હું બોલાવા ગયેલો હું બોલાવા આવેલો હું જાતે બોલાવા આવી. હા આઈ ગઈ પણ ધનુષ બોલાવા તારે આય ને તું આઈ ગઈ તો ખરી પણ આઈ ગઈ પણ છેલ્લે કે બેલ પડ્યો ધનુષ આયો ત્યારે તો બોલાવા આઈ ગઈ ભારતી ઊભી થા. ભારતી ઊભી. મજૂર સાહેબ મારે તો એ જાણવું છે કે ચાલુ વર્ષની કાકડી ખવાય કે ના ખવાય, હા કે ના? રાંગે સાહેબની પરમિશન હા છે કોઈ ડિસ્ટર્બ ના હોય તો ખવાય. કોઈ ડિસ્ટર્બ ના થતું હોય તો ખવાય. પણ આ તો ચાલુ થશે કાકડીઓ લેવા જાય છે શિક્ષા સાચી હોત પહેલા તો બોલે વનરાજજી વગર વેતના અવાજ કાઢે છે એમની બહાર કાઢો. વનરાજ ફરિયાદ તો ઊભો થઈ બોલ. સમાચાર બી ભારતી જોરથી બોલ. આપણી ગ્રુપમાં જે છાપરિયાવાળા હતા એ પ્રાર્થના ચાલુ હોય ને ત્યારે પણ એકો ટાવર સાફ કરતેલા પછી ગોપાલ સાહેબે ના કીધેલું તારે આવીને અહીંયા બેસેલા મારા પેલા કહ્યું હું એમને અક્ષરા અર્જુન જયપાલ આ તૈના હું ઘેર જોઉં તારે એમને કહીને જોશું જો કાલ કમ્પ્લીટ નહીં થયેલું હોય ને તો પછી તમારા માઇનસ કરે એટલે દરો દેવા એ ત્રણ જણા સાફ કરી કાઢે છે કેમ એને બેન તરફથી જે કચરા પેલો એકલો સાફ કરે છે એટલે મેં આવું જોયું છે સાફ કરે છે ને આ ઝડપી કરે બધા મુદ્દડી ફરીથી સાફ કરે પગલા ના પડે તો ફરીથી સાફ કરે જેમ કશું બી કેવું હોય ઊભો થઈ જાય. સિંગર ના ઊભી થઈ જા. હા ઊભી થઈ જા. મારે પ્રમુખ અને ઉપપ્રમુખની ફરિયાદ છે. ઓ પ્રમુખ નિયમ બનાવ્યો છે પણ એ પોતે જ પાલન નહીં કરતા નિયમ જ શું કરવા બનાવો છો? તમે કીધેલું કે સાંજની પ્રાર્થના શું સારું થયું અને શું ખરાબ થયું નિયમ બનાવ્યા બાદ 5 કે 10 દિવસ એવું થયું અને પછી પૂરું. અને જેટલા દિવસ કીધેલું એટલા દિવસ પણ છે ને ખબર એક રાકેશ સાહેબે એમ કીધેલું કે તુષાર અથવા ધનુષ ફીડબેક આવશે હોદનો. ઓ પ્રમુખ મારી ફરિયાદ છે કે ના તમે બધા કીધેલું કે ઓપિંગો બેટિંગો ની બંધાવ તો બંધાવ સરદાર લોકો હા બંધાવ છે ઓ ભાઈ
હાથ ઉપર 1 તાળી 2 3 4 5 નીચે. હવે જે ગ્રુપમાંથી અવાજ આવ્યો એ ગ્રુપના -100. મારે પૂનમની ફરજ છે. મારા અગ્નિ ગ્રુપની બાકી હજુ. નતું આપણે તાને તું રોજ વહેલી આવતેલી અને ગ્રુપ આવે ને બીજો ગમે તે ગ્રુપ આવે ને એમાં તું મોડી આવ અને પ્રાર્થના સંમેલનમાં જ વહેલી આવતેલી. બેન કીધેલું પછી યાદ થોડાક દિવસથી વહેલી આવે ઓ કોમ કરું છું. પ્રાર્થના સંમેલનનો ડેલ પડ્યા પછી પણ છાયા અથવા અર્ચના છે ને ત્યાં અથવા પાછળ બેન સમાચાર લગાવે. એ સાચું એમ નો કહેવાય એ ટાઈમસર સ્કૂલમાં આવે તો અમે કેવી રીતે અમે શું નદી સર હેડી સમાચાર લેવા જઈએ રોજ મોડું આવે. હા, રોજ છાયા સુધી આ લખતી હોય ને તો ક્યારેક પાછળ છું બેહીન તું લખતી. ખાલી ખાને તમારી ગ્રુપ આવે ને તો જોઈ લેજો કેટલા લેટ આવે અને પ્રિયાંશી જો એને કોઈ પણ કામ હોય તો એ હેલી અથવા અર્ચનાને જોડે લઈને જાય છે. મેં તને કીધું પણ હતું. અમારું કામ હોય તો એ અમાર સંગાત લઈ જાય બાકી અમે અમારું પોતાનું ગ્રુપનું જ કરી રહીએ છીએ હું છે ને એક ગ્રુપમાં એમને બીજા ગ્રુપમાં કામ હોય ને ત્યારે એ લોકો નહીં લઈ જતી. અમુક વાર જે કામ હતું ને તે દિવસ કશું કામ હતું ને તારે જ લઈને ગયેલી કે ઓફિસમાં પેપર આવી ગયું છે તો તમે છે ને દર્શનાબેન જોડથી શાંતિલાલ સાહેબ મોડા આવે ને દર્શનાબેન લઈને આવો તો દર્શનાબેન જોડથી લઈ લેજો. હા, એક મિનિટ. તે દિવસ છે ને શાંતાબેન ને શાંતિલાલ સાહેબ 2 દિવસ રજા પર હતી ને તારે જ હું હેલેન લઈને ગયેલી કે દર્શનાબેન ની ખાલી ઓફિસમાં છે ને તો તું પેપર આવીને લઈ જા કારણ કે મારા ઓફિસના ગ્રુપની કામગીરી જવાનું બાકી છે. તારીખ ફળિયાથી ઊભી રહે. યુવરાજ શિક્ષણ સચિવ છે રૂમમાં, બરાબર? તો એ યુવરાજ ના 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 ના. બદલાઈને રિયા થઈ ગઈ. કેટલો ટાઈમ થયો તું અપડેટ નહીં? 2 મહિના થઈ ગયા. આ શિક્ષણ રિયા શિક્ષણ સચિવ છે ધોરણ 8 ની. એ તારે જાણકારીમાં 2 મહિના થઈ ગયા. એ ની સાહેબ ગ્રુપ શિક્ષણ સચિવ. તો કાઢી નાખો એ ગ્રુપને કહો. આ બે આખા ગ્રુપમાં છે ને. અરે મારી વાત એમ છે કે તું એક ગ્રુપની ફરિયાદ આખી સંસદમાં કરું છું. એ ગ્રુપના લીડર ઉપલીડર કે એને કાઢી નાખો શિક્ષણ સચિવમાંથી. એમાં તું અત્યારે આખા બધા લોકોનું કહી તું શું સાબિત કરીશ? એક ફરિયાદ છે 8મા રૂમમાં છે ને ફૂલ અવાજ આવે છે અમે જોડે રહ્યા ને અમારા રૂમ છે ને તોય ના 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 હજુ ફરી કહું છું કે તારા આ પ્રોબ્લેમને લઈને જવું હોય તો તું લખાઈ દે, વાંધો નથી. પણ આટલા બધા લોકો મળીને એ કેવી રીતે ડિસાઈડ કરશું કે 8મું ધોરણ છે એનું શિક્ષણ કાર્ય બરાબર નહીં થતું? આપણે બધા કેવી રીતે ડિસાઈડ કરશું? પણ સાહેબ ઉપપ્રમુખે બંધ કરાવવું અરે પડે ને પણ ઉપપ્રમુખ શું કામ બંધ કરાવે? શું કામ બંધ કરાવે? કેમ શિક્ષણ સચિવ કઈ ના બને શું કામ બંધ કરાવે? ઉપપ્રમુખ શું કામ બંધ કરાવે? પ્રમુખ 7મા ધોરણનો અવાજ પ્રમુખ બંધ કરાવે છે કે એનો શિક્ષણ સચિવ બંધ કરાવે છે? તો પછી આ શું કામ બંધ કરાવે? તો જેનામાં શિક્ષણ તમારી આ વાત છે એ એના શિક્ષણ સચિવને કહેવાય. અત્યારે અહીં કહેવાનું કોઈ મતલબ નહીં એવું મને લાગે છે. રિયાનભાઈ ઘણીવાર ટોકી કે નિશો અને શ્રાવણ એ લોકો અવાજ કરે છે ને અમે મેં 2-3 વાર વોર્નિંગ આલી છતાં એ લોકો ના માને. આ ચર્ચા અહીંયા કરશો તો આનો કોઈ અંત આવવાનો નહીં. એ રાકે સાહેબ 8મા ધોરણમાં અને અગ્નિમાં મેં શ્રાવણ અને હજુ કહું છું કે આપણે બે એ અવાજ નહીં બંધ કરાવી તે હું અને હું એ કહું છું કે આપણે બે અહીંયા ગમે એટલી વાતો કરીએ આ વાત અહીંયા મુદ્દો નહીં. બધાની ફરિયાદ લેવાની છે કે બાકીની રહી જાય તો કોઈ શાંતિ રાખો. આ તો અમારું ગ્રુપ અમારું ગમે ફરિયાદ કરે એ શિક્ષણ સચિવને કોને કે તું ગ્રુપ ના મારે ફરિયાદ કરવી છે દરેક તાસમાં 15-15 મિનિટ બગડતી જ હોય. સ્ટાર્ટિંગમાં બગડે બરાબર પણ દરેક તાસમાં બગાડવાની 15-15 મિનિટ. એ બેન્ચીસ માટે કાયમી ચાલ્યા જ કરે છે. લઈ લો કેબિનેટમાં લઈ લો. એવું લઈ લે. મેં તમને તે દિવસ કીધેલું કે છે ને તું જા ને લોકો ઓપી કો બેઠી કો બંધા હશે તું એ લોકો બંધ કરાવી દે તો એ કાલે મેં એ લોકો બંધ કરાવી દે કાલે પણ જોઈ લે મેં તે દિવસ કીધેલું એમને મસ્તી કરી માર અવાજ બંધ કર. રાકેશ ધોરણ 6, હા ઠીક મેં સલાહ મયુરજી ધોરણ 6, તારું નામ શું લે? નીતિન ધોરણ 8, મિતેશ ધોરણ 8. આ લોકો અતુલની શોપ પર હતા. મેં કીધું હેડો પ્રાર્થના ટાઈમ થઈ ગયો ફટાફટ. તો એ લોકો કહે કે અમે પ્રાર્થના પતે ને પછી આવીશું. પ્રાર્થના અમે હું આગળ આવીને કામગીરી કરતો ને તો પ્રાર્થનાનો બેલ પડે ને તારે જ એ લોકો આવ્યા ને પછી થોડીક વાર મેં કીધું તોય અને એ લોકો બેસી જ રહેલા કશું કરતા નતા.
અને 3 દિવસથી સતત જાય છે તે લોકો. લક્ષરાજ બોલ. કોઈની ગ્રુપની ફરિયાદ નહીં, પણ જે આયુષ પદ્મારો જે છાપરિયા થયા છે એની જોડે બીજા 2 મિત્રો હતા ને, કાલે જે ઊંડી ગટર હતી ને એમાં ફસાઈ ગયેલા તે અમે ધનુષને મેં 2 હાથ ખેંચીને કાઢેલા. કઈ ઘટના? અંદર બાર પેલી છે ને એમાં જતા રહે. શાળા સમય અને છૂટ્યા પછી અમે કહ્યું તમે અંદર કેમ બેઠા હતા કે મને ધક્કો મારી એમ કહેતા હતા, હું હાલતા હતા. છોકરાઓની એક જનરલ ફરિયાદ છે હવે. તારીખ 7/3/2025 વાર શુક્રવાર, સમય 2 થી 4 અને 2 થી 40 2:40 વંદા સાહેબે જોયું કે રિસેસ દરમિયાન બેઠા ટોયલેટમાં પહેલો નળ 2:20 રિસેસ પૂરી થયા બાદ 20 મિનિટ સુધી પ્રેસ નળ ચાલુ હતો અને એમને તે નળ બંધ કર્યો હતો. આ જળ ગ્રુપની જવા આવું વારંવાર 10 થી 12 વખત ધ્યાન દોરવામાં આવ્યું છે, પણ તે છતાં પણ આ રીતના પાણીનો ખોટો વ્યય થતો હોય છે. તો આપણા બધાની ફરજમાં આવે છે ફરી આ રીતનું ન થાય, અને જો કોઈને જોવામાં આવે તો ગમે તે હોય બંધ કરવું આ દરેકની ફરજ છે. એકદમ સાચી વાત છે. મેં કેટલા બોમ્બ અત્યાર સુધીમાં ડિફ્યુઝ કર્યા છે. હું તો જો 2-3 વખત ગયો હોય ને એમાંથી તો 2 વાર તો અંદર બોમ્બ પડ્યો હોય, અને અમુક બોમ્બ તો એવડા મોટા મોટા હોય છે. એક દિવસ તો હું ગયો તો પેલો નળ કોક બંધ હતો તો પાણી નહોતું, તો અંદરથી એક જણ બોલ્યો કે કોણ છે? એટલે મેં હું છું. કે સાહેબ પાણી નહીં. મને એમ થાય કે આ બધે પાણી ચાલે અહીં કેમ નહીં? પછી તોય મેં તો ડોલ ભરી દીધી. પછી બીજી વાર ગયો, 2 કલાક પછી ગયેલો. ભાઈ ઘડી જવાની ટેવ નહીં મને, પણ તોય ફરી બોમ્બ હતો. એટલે એ જે લોકો હોય એટલે ખાલી પેલું ટીક તો કરેલું હતું. પાછું મેં જોયેલું કયા ગ્રુપના છે, પાણીના નળમાં પાણી આવે છે, ટીક કરેલું હતું. થોડુંક આવું જોઈએ. બરાબર. એકદમ રાખે છે આપણે વાતું જોઈલું. હા તું હતો ને? નહીં ના એવો એટલે અંદર નતો, એવો મારી જોડે બહાર હતો. તારીખ 5/3/2025 પૃથ્વી ગ્રુપના શિક્ષણ સચિવ ફિરદોસ અને જળ ગ્રુપના શિક્ષણ સચિવ હાર્દિક એ 2 જણ વાતો કરતા હતા. મની સાહેબ એને કીધું કે વાતો ના કરશો, તેમને જે ખરાબ મોઢું હોય ને એમાં નામ પર લખેલું તો એવા વાતો જ કરતેલા, ને મેં એમના એવા જે વાતો કરતેલા મેં સાંભળેલી કે એ ગારો જ બોલશે. ઓ વિલિયા ભરતી કારો ભરતી લોબી બેનું નામ લખેલું ભરતી તાર કારણ નતો ખબર તો પણ તારે જે વાતો કરતેલા હતો એ તારે એમ કહ્યું પણ તારું નામ નતું લખી બેના પેલું કારો ભરતી લોના તારે બેનું લખેલું પણ તમે ગાર બોલે તો લખી છે એ હવે સલામ કરવું બોલે શિક્ષણ સચિવની વાત નહીં. આ વખતની કેબિનેટમાં બધા શિક્ષણ સચિવ જે છે દરેક ધોરણનો એક જે એને બોલાવી લો તો વાત ખતમ કરો. લખી લેજો બેટા. તું આ એજન્ડા લઈ જ લેજો. બધા શિક્ષણ સચિવને બોલાવી લેવા. જળ ગ્રુપ કર્યા. હા મુખ્ય 6/3/2025 અગ્નિ ગ્રુપમાં સવારમાં 10:45, અગ્નિ ગ્રુપમાં સવારમાં 15 મિનિટ પડેલો. અને શું કહેવાય 6/3/2025 જ મધુર સાહેબે હિન્દીમાં કાર્ય આલેલું ને એના હતું. એ તો વાત બીજી વાર 6 તારીખ વાર કયો હતો? 27/2 બોલી 27 તારીખે અમે હિન્દીમાં ખબર સિલેબસ બાકી હોય ચાલતો હોય. કિરણ સતીશ આ 2-4 જણા છે ને અહીં રખડી ખાય છે. અડધો કલાક એનો હશે, એનો ઉભા થઈને જતા રહે પાછા. અને 10 મિનિટ જ પાછા. પૃથ્વી ગ્રુપ કલ્યાણ ઓફિસ આગળ પૃથ્વી ગ્રુપ જાય. અરે